મહેસાણામાંથી કેવી રીતે દૂર થશે ગોચરના દબાણો? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મહેસાણા જિલ્લામાં 1136 જેટલા ગોચર ઉપર દબાણો છે. જ્યારે વિસનગરની વાત કરીએ તો વિસનગર તાલુકામાં બાસણા ગામમાં ગૌચર ઉપર 288 જેટલા દબાણો અને મોટા ભાગના દબાણો તો 10 વર્ષ જૂના છે. ત્યારે મોટા ભાગના દબાણ દૂર ન થવા પાછળ હદ રેખા નક્કી નહીં હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. ત્યારે હજુ સુધી દબાણની હદ રેખા જ નક્કી કરી શક્યું નથી તંત્ર. જોકે જમીન માપણી નિરીક્ષકની કચેરી દ્વારા હદ માપણી નક્કી કરવાની હોય છે અને હદ નક્કી થયા બાદ જ દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ મહેસાણામાં હજુ મોટા ભાગના દબાણોની માપણી અને હદ જ નક્કી તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી. ત્યારે સરકારી કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે ગોચરના દબાણકારો હાલ ફાવી ગયા છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.